આ બાજુ ઓલી અણી ફેંકી દીધી હતી સમુદ્રમાં મૂસળની. એક માછલી ગળી ગઈ અને માછલી મચ્છી બજારમાં વેચાવા માટે ગઈ. મચ્છી બજારમાં ઓલો જરા નામનો પારધી હતો, ગયા જન્મનો વાલી. રામે જેને ઝાડની પાછળ છુપાઈને બાણ માર્યું હતું, આ જન્મમાં શિકારી બન્યો જરા નામનો. જરા એટલે વૃદ્ધાવસ્થા. મચ્છી બજારમાં જાય છે અને માછલી હાથમાં લઈ પોતાના ઘરે આવીને પોતાના બાણથી ચીરેતા અંદરથી ઓલી મૂસળની અણી નીકળી. આ તો શિકાર કરવામાં કામ આવે છે. પોતાના બાણમાં લગાડી અણીને શિકાર કરવા નીકળો. અંદર પ્રભાસ ક્ષેત્રની અંદર દૂરથી જોયું તો ઝાડની નીચે કોઈ હરણ બેઠું હોય એવું લાગે. ઝાડની પાછળ છુપાઈ અને સંધાન કરી અને તીર છોડ્યું છે. એ તીર પેલા ભગવાનના પગને ચીરો છે. કોઈનું ન રાખે બ્યાકી અને વ્યાજ સહિત ચુકાવે વનમાળી. પગમાં પડી ગયો આવીને, અરે ભગવાન તમે, બોલે જરાય ચિંતા કરજે માં, તારો દોષ નથી. ગયા જન્મમાં આ જ રીતે ઝાડની પાછળ છુપાઈને મેં તને માર્યો હતો, તું વાલી હતો. આ જન્મમાં તે ઝાડની પાછળ છુપાઈ અને આપણું અહીં વસૂલ વળી ગયું. કોઈ જાતનો ભાર તારી ઉપર નહીં, કોઈ જાતનો ભાર મારી ઉપર નહીં. બોલ શ્રી દ્વારિકાધીશ.